हजारों फूल चाहिए एक माला बनाने के लिए, हजारों बूंदे चाहिए एक समुद्र बनाने के लिए, हजारों दीपक चाहिए एक आरती को सजाने के लिए, मगर एक स्त्री ही काफी है एक घर को स्वर्ग बनाने के लिए, एक घर को स्वर्ग बनाने के लिए। गुड मॉर्निंग एवरीवन, હું છું તૃપ્તિ જોધાણી ફ્રોમ સુરત। આજથી 2 વર્ષ પહેલાં 2023માં એપ્રિલ એન્ડમાં મેં આ બિઝનેસની શરૂઆત કરી હતી। બિઝનેસની શરૂઆત માત્ર ફેસ વોશથી કરી હતી, પણ ત્યારે પાર્લરનું કરતી એટલે કેવું કે 2-3 કંપનીઓવાળા આવ્યા, પણ એના પેકેજિંગમાં દમ નહોતો। પેકેજિંગ સારા હોય તો રિઝલ્ટ નહીં, અને રિઝલ્ટ સારા હોય તો પ્રોડક્ટ મોંઘી, તો પાર્લરવાળાને કંઈ પોસાય નહીં। એના પછી હવે જોઈન તો થઈ ગઈ, પણ એની પછી શું કરું? આપણે 5મો મહિનો આવ્યો તો વેકેશન હતું। વેકેશનમાં મારો ટાઈમ એવો હતો કે 7:30 થી 10:30 વાગ્યા સુધીની બધી સિરિયલો જોતી। ત્યારે એવો નક્કી નહોતું કે હું કંઈક બિઝનેસ કરીશ કે હું આમાંથી કંઈક કરીશ। 6ઠા મહિનામાં જૂન મહિનામાં ફંક્શન આવ્યું, ત્યારે મને મારા અપલાઈન કિશન સરે કીધું કે તમે ફંક્શન જોવા આવો, પણ એ ફંક્શન મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો। અત્યારે જેટલા લોકો ફંક્શન જોવા આવ્યા છે એ લોકો અહીંયાથી કંઈક ટર્નિંગ પોઈન્ટ લઈને જાય એવી મારી ઈચ્છા છે। જ્યારે ફંક્શનમાંથી હું બહાર નીકળીને ત્યારે મારા મગજમાં એક જ વસ્તુ, કઈ રીતે હું સ્ટેજ પર જઈશ અને કઈ રીતે મારે બ્રોન્ઝ સિલ્વર નહોતું લેવું, ડાયરેક્ટ લેવું હતું ગોલ્ડ। હવે ગોલ્ડ માટે મેં જ્યારે વાત કરી તો સર કે 5 લાખ કરવાના। હવે મારા મગજમાં રોજ સવારે એક જ વસ્તુ આવે, 5 લાખ પોઈન્ટ માટે શું કરવાનું? નોલેજ લેતી ગઈ, મિટિંગો એટેન્ડ કરતી ગઈ, ધીરે ધીરે સમજી લો કે આપણે મુશ્કેલીઓનો સામનો લેડીઝ બિઝનેસ શરૂ કરવાની શરૂઆત કરે, બિઝનેસ કરવાની, ત્યારે લેડીઝો માટે એક પડકાર હોય। હવે કોઈ પણ લેડીઝને બિઝનેસ કરવો એટલે ઘરના કામ હોય, સવારમાં ટિફિનો હોય, પ્રસંગમાં જવાનું હોય, મરણમાં જવાનું, બધી જગ્યાએ જવાનું હોય। એ કરતાં કરતાં પહેલી પ્રાયોરિટી મેં ફેમિલીને આપી અને બીજી જ પ્રાયોરિટીમાં મેં ટીમેક્સ શરૂ કર્યું। મુશ્કેલીઓનો સામનો કરીને 6 જ મહિનામાં પહેલાં મેં 26,000નું આઈપેડ એચીવ કરી લીધું। એના પછી આવી આપણી એલડીપી ફંક્શન, તો ત્યારે એવું હતું એલડીપીનો મતલબ ખબર નહોતો, પણ એમાં હું જ્યારે ગઈ ત્યારે મેં નોલેજ લીધું કે જેના દ્વારા મને આઈડિયા આવી કે આમાંથી આગળ કઈ રીતે આવાય। તો 2024માં મેં જે સપનું ડ્રીમ નક્કી કર્યું હતું કે ગોલ્ડ લેવાનો, ગોલ્ડ ડાયરેક્ટરનો લેવલ, એ બી મેં પૂરો કરી દીધો। હવે એના પછી એ વસ્તુ છે કે આગળ આપણે શું કરવું, કે આપણો એ ડ્રીમ પૂરું થઈ ગયું। બીજું ડ્રીમ મને સર કે કાર લેવાની। હવે એક લેડીઝ માટે કેવું હોય, લેડીઝ કોઈ દિવસ કાર લઈ શકે અને બિઝનેસ કરીને લેડીઝો કાર લઈ શકે, એટલે મેં કીધું આ બધું ખોટું છે। પણ પછી એની પર કામ કરવાનું શરૂ કર્યું। ખાલી 1.5 વર્ષની અંદર મેં 10 લાખની કાર એચીવ કરી લીધી। મેં તો એચીવ કરી, પણ મારી ટીમમાંથી પણ હમણાં 2 મહિના પહેલાં જ કાર આવી ગઈ। તો અત્યારે હું બધી લેડીઝને એ જ કહેવા માંગીશ કે તમારો વાય ક્લિયર હોય, તમારો ગોલ ક્લિયર હોય તો તમે ધારો ને એ થઈ શકે। મારી ટીમવાળા જેટલા છે એટલા અત્યારે ભલે જોવા આવ્યા, અત્યારે અહીંયા જેટલી લેડીઝો જોવા આવી છે ને, આવતા વખતે અહીંયા સ્ટેજ પર જ હશે અને બધા ગોલ્ડ લઈને જ આવ્યા હશે, ગોલ્ડ ડાયરેક્ટર બની આવ્યા હશે, કોઈ એક્ટિવા લઈને આવ્યું હશે, કોઈ 4 વ્હીલ લઈને આવ્યું હશે। આ ટીમેક્સ આપણને એવું પ્લેટફોર્મ આપ્યું છે, કહેવાય ને ખજાનાની ચાવી। તો મારા માટે તો ખજાનાની ચાવી છે, પણ આજે જેટલા લોકો ફંક્શનમાં આવ્યા છે ને એ બધા માટે આ ખજાનાની ચાવી છે। લૂંટાય એટલું લૂંટી જ લ્યો। સાથે હું કહેવા માંગીશ કે જે લોકો ખાલી વાય પોતાનો ક્લિયર કરે અને ડ્રીમ નક્કી કરે તો આ કંપનીમાંથી તમે જે ધારો એ થઈ શકે। તો આ બધા જ માટે મારું આટલું ફાસ્ટ લેવલ મેં 6 જ મહિનાની અંદર પ્લેટિનિયમ કરી દીધું છે। ગોલ્ડનું હતું, આ વખતે પ્લેટિનિયમનું લેવાનું હતું, પણ એ મેં 6 જ મહિનામાં એચીવ કરી દીધું અને બીજા 6 જ મહિનામાં સેફાયર એચીવ કરી લીધું। એટલે આપણે એમ કહીએ ને કે આપણે પ્લેટિનિયમ ડાયરેક્ટર બનવું છે તો 6 મહિનામાં બની શકીએ, પણ હવે આટલું ફાસ્ટ હોય તો ફાસ્ટ માટે આપણે શું કરવાનું? હું કોઈ પણ જગ્યાએ જાઉં તો મગજમાં એક જ હોય, ટીમેક્સ। આપણે કંઈ મેરેજમાં જઈએ ને તો મેરેજમાં ટીમેક્સ દેખાય, ગમે એ વ્યક્તિને પકડી પાડવાની। પાછળ આપણે સમજી લો ભેસણામાં બી ગયા હોય ને તો મગજમાં એક જ વસ્તુ હોય, ટીમેક્સ, કોને કઈ વસ્તુની જરૂર છે। તો એ વસ્તુઓ બધાને આપીને જ હું અત્યારે 6 જ મહિનામાં સેફાયર ડિરેક્ટર બની ગઈ। અને આવતી વખતે મારી એ જ ઈચ્છા છે કે મારા જેટલા ટીમ છે, કે જેટલા અહીંયા લોકો બેઠા છે, જે લોકો મને સાંભળી રહ્યા છે, કે એ લોકો મહેનત કરે, પોતાનો વાય ક્લિયર કરે। આ બધાય માટે એક શાયરી કહેવા માંગીશ, લહેરોं से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कभी हार नहीं होती। थैंक यू सो मच કિશન સર કે જેણે મને અહીંયા ફંક્શનમાં બોલાવી। હું ફંક્શનમાં ન આવી હોત તો મેં ચેક એચીવ ના કર્યો હોત।
થેન્ક યુ સો મચ રોશની મેડમ, નિર્મલ પટેલ સર, હિરેન પટેલ સર, કે જેના કારણે આજે હું અહીંયા છું, અને મારી બેસ્ટ ટીમ કે જેના કારણે હું આજે સ્ટેજ પર છું. થેન્ક યુ સો મચ.